Hello, students. Good morning. Once again, we are back to your English session. Last day, we started with chapter number 9, The Letter. આપણે લિટલ ગર્લ્સ વાઇઝર દેન મેનના ક્વેશ્ચન આન્સર પૂરા કર્યા. ઇન્ટ્રોડક્શન મારે તમને આપવાનું બાકી છે. હું તમને આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર લખાવીશ, એની સાથે આપી દઈશ. સો ડોન્ટ વરી. ઓકે, ધ લેટર આપણે આખું ચેપ્ટર સમજ્યું કે એમાં અલી હોય છે, એની દીકરીના લગ્ન થઈ ગયા હોય છે 5 વર્ષ પહેલાં. એના લેટરની રાહ જોતો હોય છે અને રાહ જોતાં જોતાં જ મરી જાય છે. ત્યારે આ ચેપ્ટરમાં આપણને બાપ દીકરીનો પ્રેમ સમજાવવામાં આવ્યો છે. રાઈટ, નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ રીડિંગ ઓફ ધીસ સેશન of this chapter. Please everyone turn to page number 74. The letter. In the grey sky of early dawn, dawn એટલે સવાર પડવાની હોય ત્યારે જે અંધારું હોય એમાંથી જે ઉજાસ થતો હોય એને આપણે dawn કહીએ. Stars still glowed as happy memories light up a life that is nearing its close. An old man was walking through the town now and again, drawing his tattered clothes, tattered એટલે ફાટેલા, clothes tighter to shield his body, shield એટલે protect, from the cold and biting wind. સવાર પડવાની હતી, સ્ટાર્સ હજી ચમકતા હતા અને આખા ગામમાં લાઈફ આવવાની જ હતી, એટલે કે લોકો બહાર નીકળવાની તૈયારીમાં હતા. ત્યારે એક માણસ બધાઈ કરતાં પહેલાં તમને ટાઉનમાં ચાલતો દેખાય છે. વારે વારે પોતાના ફાટેલા ફૂટેલા કપડાં પોતાના બોડીથી નજીક કરતો જાય છે, જેથી કરીને એ ઠંડીથી બચી શકે. From some houses came the sound of grinding mills and the sweet voices of women singing at their work, and the sounds helped him along his lonely way. Except for the occasional bark of a dog, the distant steps of a workman going early to work, or the screech of a bird disturbed before its time, the whole town was wrapped in deathly silence. અમુક ઘરમાંથી મિલ હોય તો ત્યાં મિલમાં કામ ચાલતું હોય એનો અવાજ આવતો હતો. પહેલાંના ટાઈમમાં બધી વિમેન જ્યારે ભેગી થતી કામ કરવા તો એ લોકો ગીત ગાતા, તો એ ગીતના અવાજ આવતા હતા. આ બધા અવાજથી એનો રસ્તો ક્યાં નીકળી જતો એને ખબર ન પડતી. ક્યાંક વચ્ચે વચ્ચે રસ્તામાં કૂતરા પણ ભસતા, ક્યાંક એકાદો માણસ કોઈક વખત દેખાઈ જતો જેને યુઝ્યુઅલી અર્લી જવું હોય, કામમાં વહેલું જવાનું હોય. બર્ડનો થોડો ઘણો અવાજ આવે તો આવે, બાકી કાંઈ નહીં. એટલે આવી રીતના થોડા થોડા અવાજ હતા, બાકી આ સિવાય આખું ટાઉન સાયલેન્ટ હતું. Most of its inhabitants એટલે જે લોકો ત્યાં રહેતા હોય, were still in the arms of sleep, the sleep which grew more and more profound on account of the intense winter cold, for the cold used sleep to extend its sway over all things, even as a false friend lulls his chosen victim with caressing smiles. આખું ગામ એટલી બધી નીંદરમાં સૂતું હતું, પ્લસ વિન્ટર હતું. વિન્ટર હોય એટલે વધારે નીંદર આવે તમને. આ જે નીંદર છે, જે ઠંડી છે, એ એટલી મીઠી લાગે ને તમે સૂતા હો ત્યારે. ગુલાબી ઠંડી જે આપણને કહીએ એની વાત કરે છે. The old man, shivering at times but fixed of purpose, plodded on till he came out of the town gate onto a straight road. Along this he now went at a somewhat slower pace, supporting himself on his old staff. જે બુઢો માણસ હતો એ વારે વારે શિવર કરતો હતો, એને કેમ કે ઠંડી લાગતી હતી એટલે એ શિવર કરતો હતો, પણ છતાંય ચાલ્યો જતો હતો કેમ કે એની પાસે એક પર્પસ હતું, એક રીઝન હતું જવાનું. એટલે એ ચાલ્યો જતો હતો. ટાઉનના ગેટથી બહાર નીકળ્યો, સ્ટ્રેટ રોડ ઉપર ગયો અને હવે થોડોક ધીમો પડી ગયો.
On one side of the road was a row of trees, and on the other side, the town's public garden. The sky was darker now and the cold more intense, for the wind was blowing straight along the road, on which they fell like frozen snow. Only the faint light of the morning star. At the end of the garden stood a handsome building of the newest style, and the light gleamed through the crevices of its closed doors and windows. રોડની એક બાજુ બધા ટ્રીઝ હતા, બીજી બાજુ પબ્લિક ગાર્ડન હતું જે ટાઉનનું બનાવેલું હોય. અંધારું તો હતું જ, પણ સાથે ઠંડી વધતી જતી હતી. અને ખાલી રસ્તો હોય, ઝાડવા જોઈએ તો ત્યાં તમને વધારે ઠંડી લાગે. હવે સૂર્ય ઉગવાની ટ્રાય કરતો હતો એટલે ઉગવાની તૈયારીમાં જ હતો. ધીમી ધીમી સનલાઇટ તમને આવતી દેખાય. અને ગાર્ડન પૂરું થાય ત્યાં જ એક બહુ મોટું બિલ્ડિંગ હતું, મોડર્ન એકદમ, જેના દરવાજા અને બારીમાંથી આ લાઇટ તમને જતી દેખાય. Beholding the wooden arch of this building, the old man was filled with the joy that the pilgrim feels when he first sees the goal of his journey. On the arch hung an old board with the newly painted letters, Post Office. The old man went in quietly and squatted on the veranda. The voices of 2 or 3 people busy in their routine work could be faintly heard through the wall. હવે અહીંયા જે થ્રુ લખ્યું છે ને એમાં THROUGH એમ આવશે. અને ઉપરના પેરેગ્રાફમાં લાસ્ટ લાઇન જે લખી છે, એન્ડ ધ લાઇટ ગ્લીમ્ડ થ્રુ, THREW લખ્યું છે, એની જગ્યા પર સ્ટુડન્ટ્સ THROUGH કરી નાખજો. હવે કે છે આ બિલ્ડિંગ ઉપર, જે બિલ્ડિંગ દેખાતી હતી એની ઉપર એક વુડન આર્ક હતું જેની ઉપર હેડિંગ લખેલું હતું. એ આર્ક બહુ જૂનું હતું પણ એની ઉપર નવા પેઇન્ટથી પોસ્ટ ઓફિસ એવું લખેલું હતું. અહીંયા પહોંચીને આ બુઢા માણસને એટલી બધી ખુશી થાય છે કે કેમ તમે જાત્રા કરવા આમ ચાલીને ગયા હો અને ત્યારે જાત્રાનું સ્થળ જેમ નજીક આવે એમ તમને જેમ ખુશી થાય એવી ખુશી આ બુઢા માણસને પોસ્ટ ઓફિસે પહોંચીને થાય છે. અંદર ગયો અને ત્યાં જઈને શાંતિથી વરાંડામાં બેસી ગયો. 2 કે 3 જણા બિઝી હતા, એ લોકોના રૂટીન કામથી એ લોકોના અવાજ આવતા હતા. Police superintendent, a voice called sharply. The old man started at the sound, but composed himself again to wait. But for the faith and love that warmed him, he could not have borne the bitter cold. અંદરથી એક અવાજ આવ્યો, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ. એટલે આ માણસને થયું એને કોઈક બોલાવે છે, એટલે ઊભો થવા જ જતો તો પછી એને ખબર પડી કે ના, મને નથી બોલાવતો, એટલે શાંત થઈને પાછો બેસી ગયો. એ કોઈના પ્રેમમાં જ આવ્યો છે, બાકી આટલી ઠંડી સહન કોઈ કરી ન શકે. Name after name rang out from within as the clerk read out the English addresses in the letters and flung them to the waiting postmen. From long practice, he had acquired great speed at reading out the titles: Commissioner, Superintendent, Diwan Sahib, Librarian, and in flinging the letters out. In the midst of this procedure, આ બધું એક કરીને ક્લર્ક જે છે એ એક પછી નામ બોલાવતા જતો હતો. અને હવે અમુક નામ એવા હોય જેને રેગ્યુલરલી લેટર્સ આવતા જ હોય, તો અમુક નામથી ટેવાઈ પણ ગયો હોય, જેમ કે કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, અને આ બધાના રોજે રોજ લેટર આવતા જ. અને તો એને પણ ફટાફટ આ બધા નામ બોલવાની પ્રેક્ટિસ થઈ ગઈ હતી ક્લર્કને, એટલે એ નામ બોલીને લેટર આપતો જતો હતો. In the midst of this procedure, a jesting voice from inside called, "Coachman Ali." The old man got up, raised his eyes to heaven in gratitude, and stepping forward, put his hands to the door. આ બધી પ્રોસેસ ચાલતી જ હતી કે અંદરથી એક અવાજ આવ્યો, કોચમેન અલી. આ સાંભળીને એ બુઢો માણસ ઊભો થયો ભગવાનની તરફ, એટલે કે આકાશમાં ઉપર પોતાની આંખ કરી, થેન્ક યુ કીધું અને આગળ વધ્યો. ગોકુલભાઈ, યસ, હુ ઇઝ ધેર?
You called out coachman Ali's name, didn't you? Here I am. I have come for my letter. એટલે અંદર જઈને અલી કહે છે, જે બુઢો માણસ હતો એનું નામ અલી હતું, કહે છે ગોકુલભાઈ. તો ગોકુલભાઈ પૂછે છે હા કોણ? તો એ કહે છે તમે કોચમેન અલીનું નામ કીધું ને, તો હું મારો લેટર લેવા આવ્યો છું. It's a mad man, sir, who worries us by calling every day for letters that never come, said the clerk to the postmaster. આ સાંભળીને ક્લર્ક જે છે પોસ્ટમાસ્ટરને એમ કહે છે આ પાગલ માણસ છે સર, દરરોજ અમને આવીને હેરાન કરે છે ને લેટર માંગે છે જે કોઈ દિવસ આવતા જ નથી. The old man went back slowly to the bench on which he had been accustomed to sit for 5 long years. આ સાંભળીને અલી પાછો પોતાની જગ્યાએ એ જ બેન્ચ ઉપર બેસવા વયો ગયો જ્યાં છેલ્લા 5 વર્ષ થયા બેસતો હતો. અકસ્ટમ્ડ એટલે ટેવાયેલો. Ali had been a clever shikari. As his skill increased, so did his love for the hunt, till at last it was as impossible for him to pass a day without hunting as it is for the opium eater to forego his daily portion. When Ali sighted the earth-brown partridge, almost invisible to other eyes, the poor bird, they said, was as good as in his bag. His sharp eyes saw the hare crouching, even when the dogs failed to see the creature cunningly hidden in the yellow-brown scrub. Ali's eyes would catch the sight of his ears, and in another moment it was dead. Besides this, he would often go out with his friends, the fishermen. અલી જે છે એ ખૂબ જ ચાલાક શિકારી હતો. એની સ્કિલ જે છે હન્ટિંગમાં એટલી બધી સરસ હતી કેમ કે એને ખૂબ ગમતું શિકાર કરવું. એટલું બધું થઈ ગયું હતું એને હન્ટિંગ ઉપર, શિકાર કરવા ઉપર, કે કેમ એક નશો હોય. ઓપિયમ એક ટાઈપનું ડ્રગ છે. એ ઓપિયમ જે કન્ઝ્યુમ કરતું હોય એને કેમ ડ્રગ્સ લેવાવાળાઓને એકેય દિવસ ચાલે નહીં ડ્રગ લીધા વગર, એવું અલીને થઈ ગયું હતું કે શિકાર કર્યા વગર ચાલે જ નહીં. અને એમાં એટલો બધો સારો થઈ ગયો હતો રોજે કરતાં કરતાં કે બીજા શિકારીઓને તો એમને હરાવી દેતો. સાથે સૌથી ફાસ્ટેસ્ટ બર્ડ જે હોય, જે બીજા કોઈને દેખાય નહીં, અલીની આંખ એટલી સારી હતી કે તરત જ એની બેગમાં આવી ગયું હોય એટલે શિકાર કરી જ નાખ્યો હોય એને. જેના અવાજ કોઈ જે એનિમલ્સના અવાજ ન સંભળાય કોઈને, એ અલીને આંખથી ન બચી શકે, અલીના કાનથી ન બચી શકે, અને તરત જ એનો શિકાર થઈને અલીની બેગમાં આવી ગયું હોય. આ સિવાય કોઈક વખત અલી પોતાના ફ્રેન્ડ્સ એટલે કે ફિશરમેન લોકો સાથે પણ બહાર જતો. બટ વેન ધ ઇવનિંગ ઓફ હિઝ લાઈફ વોઝ ડ્રોઈંગ ઇન, ઇવનિંગ ઓફ હિઝ લાઈફ એટલે આપણે કેમ રાત હોય એટલે આપણે કહીએ કે ડાર્ક ફેઝ એટલે મરી જવાના દિવસો નજીક આવે છે, એમ ઇવનિંગ રાત પહેલાંના દિવસો. ઓકે, એટલે કે મરી જવા પહેલાંના થોડાક પહેલાંના દિવસે એટલે કે બુઢાપો નજીક જેમ જેમ આવ્યો એમ. He left his old ways and suddenly took a new turn. His only child Miriam married and left him. She went off with a soldier into his regiment in the Punjab, and for the last 5 years he had no news of this daughter for whose sake alone he dragged along a cheerless existence. Now he understood the meaning of love and separation. He could no longer enjoy the sportsman's pleasure and laughter at the bewildered terror of the young partridges bereft of their parents. Bereft એટલે છૂટા પૈડા. પણ જ્યારે બુઢાપો નજીક આવ્યો ત્યારે એને પોતાના જૂની ટેવ બધી મૂકી દીધી, એટલે કે શિકાર કરવું મૂકી દીધું અને નવા રસ્તે ચડી ગયો. કેમ કે એની જે એક ને એક દીકરી હતી મિરિયમ, એના લગ્ન થઈ ગયા ને એ એનાથી દૂર વહી ગઈ. એને એક સોલ્જર સાથે લગ્ન કર્યા જે પંજાબમાં રહેતો, અને છેલ્લા 5 વર્ષ થઈ ગયા હતા એના લગ્નને, પણ મિરિયમનો કોઈ મેસેજ કે કોઈ ન્યૂઝ આવ્યા નહોતા. એની વેટ કરતાં કરતાં અલીના મોઢાની રોનક જ વહી ગઈ હતી. હવે એને ખબર પડી કે સાચો અર્થ લવ અને સેપરેશનનો શું હોઈ શકે છે.
હવે એને જરાય મજા ન આવતી શિકાર કરવાની, કેમ કે હવે એને ખબર પડી કે જ્યારે એ જેનો કોઈનો શિકાર કરે છે એના પણ મા બાપ હોય જે ઘરે વેઇટ કરતા હોય, એના પણ બાળકો હોય જે ઘરે વેઇટ કરતા હોય, તો એ લોકોને હવે છૂટા પાડવા નહોતો માંગતો, કેમ કે એ તકલીફ એને ખબર પડી ગઈ હતી. એટલે એને શિકાર કરવું બંધ કરી દીધું. Although the hunter's instinct was in his very blood and bones, such loneliness had come into his life since the day Medium had gone away, that now, forgetting his sport, he would become lost in the admiration of the green cornfield. He reflected deeply and came to the conclusion that the whole universe is built up through love and that the grief of separation is inescapable. And seeing this, he sat down under a tree and wept bitterly. From that day, he had risen each morning at 4 o'clock to walk to the post office. In his whole life, he had never received a letter, but with a devout serenity born of hope and faith, he persevered and was always the first to arrive. એની અંદર હન્ટરની ઇન્સ્ટિંક્ટ તો હંમેશાથી હતી જ, પણ મીડિયમ વહી ગઈ પછી એને આ બધું મૂકી દીધું અને હન્ટિંગ કરવાની જગ્યાએ એને નેચરની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું વધારે પ્રિફર કર્યું. આખો દિવસ ગાર્ડન યા પાર્કમાં બેઠો રહેતો, ખેતરોમાં બેઠો રહેતો, પોતાની અંદર વિચાર કરી રાખતો અને એને ખબર પડી કે આખું યુનિવર્સ જે છે એ લવથી જ બનેલું છે અને જો કોઈ લોકો સેપરેટ થઈ જાય તો એનું દુઃખ આપણે વિચારી પણ ન શકીએ એટલું બધું હોય છે. એક ટ્રીની નીચે બેસીને બહુ રડતો અને એ દિવસથી એ દરરોજ સવારે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો. એને આખી લાઈફમાં કોઈ લેટર નથી લખ્યો, પણ છતાંય એને એ હોપ હતી કે મને લેટર આવશે જ, એટલે મહેનત કરતો અને રોજે સવારે પોસ્ટ ઓફિસે સૌથી વહેલો પહોંચી જતો. The post office, one of the uninteresting buildings in the world, became his place of pilgrimage. He always occupied a particular seat in a particular corner of the building, and when the people got to know his habit, they laughed at him. The postmen began to make a game of him. Even though there was no letter for him, they would call out his name for the fun of seeing him jump up and come to the door. But with a boundless faith and infinite patience, he came every day and went away empty-handed. પોસ્ટ ઓફિસ એક એવી બિલ્ડિંગ જેમાં કોઈને રસ ન પડે, ત્યાં લોકો કામ કરતા એ એટલા બોરિંગ તમને લાગે, એ એનું જાત્રાનું ધામ બની ગયું હતું. દરરોજ સવારે આવીને એક જ જગ્યાએ બેસતો, એક જ કોર્નરમાં બેસતો અને જ્યારે લોકોને એની આ ટેવ વિશે ખબર પડી ત્યારે લોકો એની ઉપર હસતા. ત્યાંના જે પોસ્ટમેન હતા એ લોકો માટે તો એક મજાક જ બની ગયો હતો. અલી માટે કોઈ લેટર ન આવ્યું હોય છતાં એ લોકો અલીનું નામ બોલાવે ચાય કરીને, જોવા માટે કે કેટલો એક્સાઇટેડ થઈને ઉછળે છે અને દરવાજા સુધી આવે છે. આ રોજે ચાલતું, પણ છતાંય અલીના અંદર એક હોપ હતી, પેશન્સ હતું, એટલે એ દરરોજ આવતો અને દરરોજ ખાલી હાથે પાછો વયો પણ જતો. While Ali waited, peons would come for their firm's letters and he would hear them discussing their master's scandals. These smart young peons in their spotless turbans and creaking shoes were always eager to express themselves. Meanwhile, the door would be thrown open and the postmaster, a man with a face as sad and as inexpressive as a pumpkin, would be seen sitting on his chair inside. There was no glimmer of animation in his features. Such men usually proved to be village schoolmasters, office clerks or postmasters. અલી જ્યારે વેટ કરતો, આપણે વાત કરી કે અલી સૌથી પહેલાં સવારે પહોંચી જતો, તો અલી જ્યારે વેટ કરતો ત્યારે મોટા લોકોના ડ્રાઈવર ને એ લોકો બધા જે માણસો હોય ને, પિયુન્સ, ડ્રાઈવર્સ, એ લોકો બધા આવતા લેટર લેવા માટે અને બધાની એકબીજા સાથે ઓળખાણ થઈ ગઈ હોય એટલે એ લોકો પોતપોતાના માસ્ટર લોકોના કયા કામ થયા છે,
કયા સારા કામ ને કયા ખરાબ કામ થયા છે. યુઝ્યુઅલી ખરાબ કામ જ ડિસ્કસ કરતા. સ્કેન્ડલ એટલે ખરાબ કામ, કાળા કામ કયા કર્યા છે એ ડિસ્કસ કરતા. એ સાંભળવામાં અલીનો ટાઈમ વયો જતો. અને આ બધું થતું ત્યાં જ દરવાજો ખુલતો અને ત્યાં પોસ્ટમાસ્ટર, જેના ફેસ ઉપર કોઈ એક્સપ્રેશન નથી અને જેમ આખા દુનિયાનું દુઃખ એની માથે જ છે એવો એક માણસ ત્યાં ચેર ઉપર બેઠેલો તમને દેખાતો. એક કંઈ એક્સપ્રેશન નહીં, કાંઈ મૂવમેન્ટ નહીં. આવા લોકો યુઝ્યુઅલી વિલેજના સ્કૂલ માસ્ટર, ઓફિસમાં ક્લર્ક યા પોસ્ટમાસ્ટર જ હોય છે. One day he was there as usual and did not move from his seat when the door was opened. એક દિવસ એ ત્યાં જ જેમ રોજે બેઠો એમ બેઠો હતો, પણ દરવાજો ખુલ્યો તો એ ત્યાં પોતાની જગ્યાથી હલ્યો નહીં. Police commissioner, the clerk called out, and a young fellow stepped forward briskly for the letters. ક્લર્કે ચિલ્લાવ્યું, પોલીસ કમિશનર, અને ત્યાંથી એક યંગ માણસ આવ્યો બધા પોતાના લેટર્સ લેવા માટે. સુપરિન્ટેન્ડન્ટ, another voice came out. Another peon came, and so the clerk, like a worshipper of Vishnu, repeated his customary 1,000 names. પછી બીજો અવાજ આવ્યો, સુપરિન્ટેન્ડન્ટ, અને બીજો પિયુન આવ્યો, અને એવી રીતના ક્લર્ક જેમ રોજ નામ બોલાવતો એવી રીતના બધાય નામ ચાલુ કર્યા. At last they had all gone. Ali got up too, and saluting the post office as though it housed some precious relic, went off. A pitiable figure, a century behind his time. છેલ્લે બધાય વયા ગયા હતા. અલી પણ ઊભો થયો, પોસ્ટ ઓફિસને સલ્યુટ કર્યું, કેમ જાણે અહીંયા કંઈ મોટી વસ્તુ એની પડી હોય, અને ત્યાંથી વયો ગયો. That fellow, asked the postmaster, is he mad? પોસ્ટમાસ્ટર અલી તરફ પોઈન્ટ કરીને પૂછ્યું છે, આ જે માણસ છે શું પાગલ છે? Who, sir? Oh, yes, answered the clerk. No matter what the weather is, he has been here every day for the last 5 years. But he doesn't get many letters. એટલે ક્લર્ક પૂછે છે, કોણ સર? ઓ અચ્છા, હા ઈ. હા, તમને ખબર છે વેધર ગમે એવું હોય, શરદી હોય, તડકો હોય, વરસાદ હોય, આ માણસ અહીંયા છેલ્લા 5 વર્ષથી રોજે આવે છે, પણ એને લેટર જ નથી આવતા. I can well understand that. Who does he think will have time to write a letter every day? પોસ્ટમાસ્ટર કહે છે, સમજી શકું છું. આમ તો એને શું લાગે છે, કોની આગળ ટાઈમ છે દરરોજ લેટર લખવા માટે? But he is a bit touched, sir. In the old days he committed many sins, and maybe he shed some blood within sacred precincts એટલે places, location, and is paying for it now. The postman added in support of his statement. પોસ્ટમેન કહે છે કે પણ એ થોડોક આમ ટચ્ડ છે, આમ એ કંઈક ઇમોશનવાળું લાગે છે. એને પોતાના પહેલાંના દિવસોમાં કંઈક પાપ કર્યા હશે, યા પછી ખૂન વહાવ્યું હશે. હોલી જગ્યા એટલે આપણે જે વર્શિપ કરીએ, પૂજા કરીએ એવી જગ્યા, એના ઋણ અત્યારે ચૂકવતો હશે. પોસ્ટમેન કહે છે. મેડ મેન આર સ્ટ્રેન્જ પીપલ, પોસ્ટમાસ્ટર સેડ. પોસ્ટમાસ્ટર કહે છે, આ પાગલ માણસોને સમજાય જ નહીં, બહુ અલગ હોય. યસ, once I saw a postman in Ahmedabad who did absolutely nothing but make little heaps of dust. And another had a habit of going to the riverbed in order to pour water on a certain stone every day. કે જે હા સર, મને એક પોસ્ટમેન હતો અમદાવાદમાં, એ કાંઈ ન કરતો, પણ ધૂળની હીપ્સ એટલે તમે ધૂળ ભેગી કરીને બનાવો ને, એ બનાવી રાખતો. અને બીજાને ટેવ હતી એવી કે નદી પાસે જશે અને ત્યાં એક પથ્થર ઉપર દરરોજ પાણી પોર કરશે, નાખશે. Oh, that's nothing, chimed in another. I knew one madman who paced up and down all day long, another who never ceased declaiming poetry, and a third who would slap himself on the cheek and then began to cry because he was being bitten. એટલે બીજો આ બધી વાત સાંભળીને કહે છે, આ બધું તો કાંઈ નથી, હું એક ગાંડા માણસને ઓળખું છું, એ આખો દિવસ ઉપર નીચે કર્યા રાખે. બીજો છે એ પોએટ્રી જ બોલે રાખે, અને ત્રીજો છે એ પોતાને ગાલ ઉપર મારશે અને પછી રડવા લાગશે કેમ કે એને કોકે મારી દીધું.
And everyone in the post office began to talk of lunacy. Lunacy એટલે ગાંડપણ. All working class people have the habit of taking periodic rests by joining in general discussion for a few minutes. After listening a while, the postmaster got up and said, "It seems as though the mad live in a world of their own making. To them, perhaps we too appear mad. The madman's world is rather like the poet's, I should think." He laughed as he spoke the last words, looking at one of his clerks, who wrote indifferent verse. Then he went out and the office became still again. આવી જ રીતના આખી પોસ્ટ ઓફિસ ગાંડપણની વાતું કરવા માંડી. બધી ઓફિસીસમાં એવું હોય કે થોડીક વાર તમને રેસ્ટ જોતો હોય ત્યારે બધાય વાતું કરો, એવી રીતના કરતા હતા. થોડીક વાર થઈ પછી પોસ્ટ માસ્ટર ઊભો થઈને કહે છે કે એવું લાગે કે આ લોકો ગાંડા લોકો પોતાની જ દુનિયામાં રહેતા હોય. કદાચ એ લોકો માટે આપણે ગાંડા હશું. મારા ખ્યાલથી ગાંડા લોકોની દુનિયા પોએટ જેવી હોય. આ બોલીને એ હૈસો કોકની સામું જોઈને જે ત્યાં પોએટ્રી લખતો. અને પછી એ વયો ગયો બારે અને ઓફિસ પાછી જેમ હતી એમ થઈ ગઈ. For several days, Ali had not come to the post office. There was no one with enough sympathy or understanding to guess the reason, but all were curious to know what had stopped the old man. At last, he came again. But it was a struggle for him to breathe, and on his face were clear signs of approaching end. That day, he could not contain his impatience. થોડા દિવસ અલી પોસ્ટ ઓફિસ ન આવ્યો. બધાને થયું કે શું થયું હશે, બધા રીઝન આઉટ કરવાની ટ્રાય કરતા હતા, પણ કોઈએ એ જાણવાની ટ્રાય ન કરી કે શું થઈ ગયું હશે. કોઈ એને ગોતવા ન ગયો. છેલ્લે એ પાછો આવ્યો. આ વખતે શ્વાસ પણ નહોતો લઈ શકતો અને એના મોઢા ઉપર ક્લિયરલી દેખાઈ આવતું હતું કે હવે આ જાજુ જીવશે નહીં. એટલે હવે એનાથી પેશન્સ નહોતું રખાતું. માસ્ટર સાહેબ, he begged the postmaster, "Have you a letter from my Miriam?" પોસ્ટમાસ્ટર પાસે જઈને કહે છે, માસ્ટર સાહેબ તમારી પાસે મિરિયમનો લેટર આવ્યો છે? The postmaster wanted to get out of the country and was in a hurry. પોસ્ટમાસ્ટરને કન્ટ્રીની બહાર જવાનું હતું એટલે બહુ જલ્દીમાં હતો. "What a pest you are, brother," he exclaimed. "My name is Ali," answered Ali absent-mindedly. પોસ્ટમાસ્ટર કહે છે, તમે કેવો દુખાવો છો તું? તો અલી કહે છે, મારું નામ અલી છે. I know, but do you think we have got your Miriam's name registered? કે છે હા. પોસ્ટમાસ્ટર કહે છે, હા મને ખબર છે, પણ તે શું મિરિયમનું નામ રજિસ્ટર કર્યું છે? Then please note it down, brother. It will be useful if a letter should come when I am not here. For how should the villager who spent 3/4 of his life hunting know that Miriam's name was not worth a piece to anyone but her father? એટલે અલી કહે છે, કામ કરો તો લખી નાખો, કેમ કે લેટર આવશે અને હું અહીંયા નહીં હોઉં તો તમને કામ આવશે. હવે અલીને શું ખબર હતી, જે એને 3/4 લાઈફ પોતાની હન્ટિંગ જ કર્યું છે, એને શું ખબર હતી કે મીડિયમ ખાલી એના માટે જ મેટર કરે છે, બીજા કોઈ માટે નહીં. The postmaster was beginning to lose his temper. "Have you no sense?" he cried. પોસ્ટમાસ્ટરનો હવે આપો ચડી ગયો તો, ગુસ્સો આવતો હતો કે તારામાં સેન્સ વેન્સ નથી શું? Get away. Do you think we are going to eat your letter when it comes? And he walked off hastily. કે અહીંયાથી વયો જા, તને શું એવું લાગે છે કે તારો લેટર આવશે તો અમે ખાઈ જવાના છીએ? આવું કંઈ નહીં, ત્યાંથી જલ્દીથી નીકળી ગયો. Ali came out very slowly, turning after every few steps to gaze at the post office. His eyes were filled with tears of helplessness, for his patience was exhausted, even though he still had faith. Yet, how could he still hope to hear from Miriam? અલી પણ ત્યાંથી ધીમે ધીમે બહાર નીકળો. થોડા પગલાં ચાલે ને પાછું વળીને પોસ્ટ ઓફિસની સામું જોવે. આંખમાં આંસુ આવી ગયા હતા કે કંઈ કરી નથી શકતો. એનું પેશન્સ હવે પૂરું થઈ ગયું છે, પણ એને હોપ હતી કે આવશે ખરા, પણ હવે કેવી રીતના મિરિયમ પાસેથી સાંભળે. Ali heard one of the clerks coming up behind him and turned to him. અલીને અવાજ આવ્યો કે એની પાછળ કોઈ ક્લર્ક આવે છે, એટલે એ ફરીને એની પાસે વળ્યો. "Brother,
he said. The clerk was surprised, but he was being a decent fellow. He said, well. એટલે અલી એમ કહે છે ભાઈ તો ઓલો થોડોક સરપ્રાઈઝ થયો પણ એને પ્રેમથી વાત કરી. હા બોલો ને. Here, look at this. And Ali produced an old tin box and emptied 5 gold guineas into the surprised clerk's hands. Do not look so startled, he continued. એટલે અલી કહે છે આ જો. એને એક ઓલ્ડ ટિન બોક્સ કાઢ્યો અને એમાંથી 5 ગોલ્ડન ગિની કાઢીને ક્લર્કના હાથમાં આપી દીધી અને કે તું જરાય શોક નહીં થા. They will be useful to you and they can never be to me. But will you do one thing? અલી કહે છે આ જો આ તને કામ આવશે અને મને ક્યારેય નહીં આવે, પણ શું તું એક કામ કરી દઈશ? તો ઓલો પૂછે છે શું? અલી કહે છે what do you see up there? said Ali pointing to the sky. અલી સ્કાયની સામે પોઈન્ટ કરીને કહે છે તને ઉપર શું દેખાય છે? ઓલો કહે છે હેવન. અલી કહે છે Allah is there and in his presence I am giving you this money. When it comes you must forward my Miriam's letter to me. એટલે અલી કહે છે ઉપર જો અલ્લાહ છે અને એની હાજરીમાં હું તને આ રૂપિયા આપું છું, પણ મિરિયમનો લેટર જ્યારે આવે ત્યારે તારે મને પહોંચાડવાનો છે. But where am I supposed to send it? asked the utterly bewildered clerk. પણ ક્લર્ક પૂછે છે પણ ક્યાં પહોંચાડું? તો અલી કહે છે to my grave. What? અલી કહે છે મારા કબરમાં. તો સાંભળીને ઓલો હજી શોક થઈ જાય. શું? અલી કહે છે yes, it is true. Today is my last day, my very last, alas. And I have not seen Miriam. I have had no letter from her. There were tears in Ali's eyes as the clerk slowly left him and went on his way with the 5 gold guineas in his pocket. અલી કહે છે હા આજ મારો છેલ્લો દિવસ છે, સૌથી છેલ્લો, અને મેં મિરિયમ જોઈ નથી અને મને કંઈ લેટરે નથી મળ્યો. આ બોલતા બોલતા અલીના આંખમાં પાણી આવી ગયા અને ક્લર્ક ત્યાંથી ધીમે ધીમે પોતાના પોકેટમાં 5 ગોલ્ડન ગિની લઈને વયો ગયો. Ali was never seen again and no one troubled to inquire after him. અલી પછી ક્યારેય કોઈને પાછો દેખાણો જ નથી અને કોઈએ ઇન્ક્વાયરી કરવાની તસ્દી પણ લીધી નથી. One day, however, trouble came to the postmaster. His daughter lay ill in another town and he was anxiously waiting for news of her. The post was brought in and the letters piled on the table. Seeing an envelope of the color and shape he expected, the postmaster easily snatched it up. It was addressed to Coachman Ali, and he dropped it as though it had given him an electric shock. The haughty temper of the official had quite left him in his sorrow and anxiety, and had laid bare his human heart. He knew at once that this was the letter the old man had been waiting for. It must be from his daughter Miriam. એક દિવસ પણ પોસ્ટમાસ્ટર ઉપર થોડી તકલીફ આવી. એની દીકરી બીજા ગામમાં હતી અને ત્યાં બીમાર પડી હતી, એટલે એની ખબર માટે પોસ્ટમાસ્ટર બહુ આતુરતાથી રાહ જોતો હતો. બધા પોસ્ટ અંદર આવ્યા, લેટરની પાઇલ ટેબલ ઉપર કાઢી અને ત્યાં એને જે એન્વેલપ લાગ્યો કે આ કલરનો કે આ શેપનો મારી દીકરીનો હશે, એ એને ફટાફટ કાઢીને જોયું તો એ તો લેટર કોચમેન અલી માટે હતો. આ જોઈને પોસ્ટમાસ્ટરને શોક લાગ્યો અને ત્યારે જ ખબર પડી ગઈ કે આ એ જ મિરિયમનો લેટર હશે જેની અલી આટલા ટાઈમથી રાહ જોતો હતો. Lakshmidas called the postmaster, for such was the name of the clerk to whom Ali had given his money. Yes, sir. લક્ષ્મીદાસ પોસ્ટમાસ્ટર બોલાવે છે કેમ કે લક્ષ્મીદાસને અલીએ રૂપિયા આપ્યા હતા. લક્ષ્મીદાસ આવે છે. હા સર, ધીસ ઇઝ ફોર યોર ઓલ્ડ કોચમેન. વેર ઇઝ હી નાઉ? એટલે કહે છે કે પોસ્ટમાસ્ટર કહે છે આ અલી માટે છે, એ ક્યાં છે? આઈ વિલ ફાઇન્ડ આઉટ સર. લક્ષ્મીદાસ કહે છે હું ગોતી લઉં સર. The postmaster did not receive his own letter all that day. He worried all night and getting up at 3 went to sit in the office. When Ali comes at 4 o'clock, he mused, I will give him the letter myself. પોસ્ટમાસ્ટર આખો દિવસ રાહ જોઈ પણ લેટર ન આવ્યો. આખી રાત એ ચિંતામાં સૂઈ ન શક્યો. સવારે 3 વાગ્યેમાં એ પોસ્ટ ઓફિસ વયો ગયો. પછી નક્કી કરે છે અલી જ્યારે સવારે 4 વાગે આવશે ત્યારે હું આ લેટર પોતે જ અલીના હાથમાં આપી દઈશ.
ધીસ ઇઝ ઇટ ફોર ટુડે સ્ટુડન્ટ્સ. આપણે આના પછીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું, કેમ કે કમ્પ્લીટ નહીં થાય નતર. ઓકે, બટ નેક્સ્ટ સેશનમાં વી વિલ બી ફિનિશિંગ અપ ધીસ ચેપ્ટર. આઈ વિલ શો યુ ધ પીપીટી એન્ડ વી વિલ સોલ્વ ધ MCQ. અને એના પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે, રાઈટ. આના ક્વેશ્ચન આન્સર આપણે સ્ટાર્ટ કરશું પછી લખવાનું. સો ઇફ there are any doubts, please let me know. Okay, see you all in the next session.